કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ફુદીના વડા સેવ મમરા. તો ચાલો બનાવીએ. ફુદીના વડા સેવ મમરા બનાવવા માટે આપણે 3 નંગ મરચાં લીધા છે. મેં આવી રીતે કટ કરીને તૈયાર કરી લીધા છે. મીઠા લીમડાના પાન લીધા છે અને આપણે ધાણા લીધા છે લીલા, અને ફુદીનાના પાન લીધા છે, ચાટ મસાલો અને મમરા 200 ગ્રામ જેટલા લીધા છે. હવે આપણે થોડા થોડા કરીને શેકી લેશું. હવે ધીમે ગેસે આપણે શેકી લેશું મમરાને ક્રિસ્પી થાય એવા. ધીમા ગેસે આપણે શેકવાના છે, નકર બળી જાય. આપણે ધીમે ગેસે શેકશું. 2 મિનિટમાં જ આપણા મમરા શેકાઈને તૈયાર થઈ જાય. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. તો તરત ભૂકો થઈ જાય છે એવા આપણે શેકવાના છે. એવી જ રીતે આપણે બધા મમરા શેકી લેશું. આપણે બધા મમરા શેકીને તૈયાર કરી લીધા છે. આપણે ધીમે ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે મરચાના ટીટિયાને પાછળથી કાઢી લેશું તળવા માટે. આવી રીતે આપણે ફુદીનાના પાન 2 પાણી ધોઈ લીધા છે. આપણે કોટનનું કપડું લઈને લૂછી લેશું એમાં, એટલે આપણે તળવામાં પાણીનો ઉપયોગ ન થાય. આપણે તેલ આવી ગયું છે. આપણે કટ કરેલા મરચાને તળી લેશું. આપણે બહુ એકદમ ઉપર થાય એવા તળવાના નથી. આપણે આવી રીતે થાય એવી રીતે તળી લેશું અને ડીશમાં કાઢી લેશું. એ જ રીતે આપણે ફુદીનાના પાન પણ તળી લેશું. એને પણ આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણે મીઠા લીમડાના પાન લીધા છે, એ પણ તળી લેશું. એને પણ આપણે એક ડીશમાં લઈ લેશું. હજી આપણે લીલા ધાણા લીધા છે, એને પણ તળી લેશું. એને પણ આપણે એક ડીશમાં લઈ લેશું. આપણે થોડી વાર માટે આને ઠરવા મૂકી દઈશું. ફુદીનાના સેવ મમરા બનાવવા માટે આપણે બધા મસાલા તળી લીધા છે ને એકદમ ક્રિસ્પી થાય એવા આપણે તળ્યા છે. અને થોડી વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. પછી આપણે મિક્સર જારમાં પીસી લેશું. આપણે મિક્સર જારમાં બધો મસાલો લઈ લેશું. આપણે પીસી લેશું આને. આપણે બધું પીસીને તૈયાર કરી લીધું છે. આવી રીતે આપણે એક વાટકામાં પહેલા લઈ લેશું. આપણે ગેસ ચાલુ કરીને 2 પાવડા તેલ ગરમ મૂકી દીધું છે વઘાર માટે. આપણે તેલને આવવા દઈશું થોડીક વાર માટે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. મેં આપણે અડધી ચમચી હિંગ નાખશું. મીઠા લીમડાના પાન આપણે બધો મસાલો પીસો છે એ પણ તેલમાં નાખી દઈશું. અને મિક્સ કરી લઈશું બધું. તો આપણે મમરાની અંદર નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. કરી દીધું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો લીધો છે એ પણ નાખશું અને બધું મિક્સ કરી લેશું. એકદમ ક્રિસ્પી આપણા ફુદીના વાળા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.